ગુજરાત આજે દિવસ છે 14મો અને 13મા દિવસે અમે 1600 મીટરનો ટેસ્ટ આપેલો. તો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મૂકેલા સ્પીચવાળા. તો બહુ બધા કહેતા એવું ના હોય તો યુટ્યુબ પર આખો વિડીયો જોઈ લેવાનો, ક્રોપ કરીને ધીરે ધીરે ધીરે. એડિટિંગ અમે આપતા નથી. બીજું, ફિઝિકલનો ફીલ્ડ એવો છે જે મજાક મસ્તીવાળો નથી, વાતો કરવાવાળો નથી. આની અંદર કંઈક કરવું જ પડશે. આજે 14મો દિવસ ને 14મો દિવસ. તો આજે આપણે 2 ચક્કર આપ્યા છીએ. કોઈ ટાઈમિંગ નથી. જેને જે ટાઈમિંગમાં પૂરું કરવું હોય એ 2 ચક્કર પૂરા કરી શકે છે. રાઈટ? આજે કોઈ ટાઈમ નથી, 2 ચક્કર પૂરા કરવાના છે. રાઈટ? રેડી ગો, રેડી ગો. તમે જોઈ શકો છો મેં આજે મન મરજીથી 2 ચક્કર દોડવાના કીધા છે બધાને. જોઈએ કોણ કેટલું દોડે છે. આજે હું તો સ્પ્રિન્ટ જ કરવાનો છું બહુ. એનું કારણ એ છે કે છોકરીઓને મોટિવેટ મળે. તમે જો મારી ગેપ કેટલી બની ગઈ છે, 100-150 મીટરની. અને આજે મેં ટ્રાય કરવાનો છું 3.5 મિનિટમાં 3:40 સુધીમાં પૂરું કરવાનો 2 ચક્કર. ટ્રાય મારી રહેશે. હવે જોઈએ હું કેટલામાં પૂરું કરું છું. તમે વિડીયોમાં બન્યા રહેજો, ટાઈમિંગ પણ જોતા રહેજો, જેથી તમને ખબર પડે કે સાહેબ કેટલું દોડી જશે. 42 વર્ષની ઉંમરે, 42 વર્ષની ઉંમરમાં બધા બેસી ગયા છે. તમે જોયું હશે આપણા વિશ્વ રેકોર્ડ ધારી બોલ્ટ સાહેબ, એ પણ હવે અત્યારે સીડીઓ ચડતા એમને પ્રોબ્લેમ થવા મળ્યો છે. હું એવું નથી કહેતો કે તો મહાન ખેલાડી છે, મહાન છે, પણ આ ફિલ્ડમાં એક એવું છે, વચ્ચે જો તમે છોડી દીધું તો તમે પતી ગયા. મેં કન્ટિન્યુ 30 વર્ષથી ચાલુ રાખ્યું છે, જેનું કારણ આ છે. તમે જોઈ શકો છો હું કેટલો આગળ દોડી રહ્યો છું દીકરીઓથી. અને આના પહેલાં 2.5 કિલોમીટર દોડીને આવ્યો છું હું છોકરાઓ જોડે, અને દીકરીઓ જોડે દોડું છું. તમે જોઈ શકો બધી દીકરીઓ મને જોઈને એમને પણ સ્પીડ ચાલુ કરી દીધી છે. જો હું મારું પહેલું ચક્કર પૂરું થઈ ગયું છે. જો સ્પીચ હાથી 2 મિનિટ થયા છે. અને જો બીજી પહેલી મેં સ્પીચ પણ આપી હતી, તમે ટાઈમિંગ જોઈને ખાલી. અને આ 400 મીટરનું ગ્રાઉન્ડ છે. ઘણા પૂછતા હોય છે કે ગ્રાઉન્ડ 300 મીટરનું છે, 200 મીટરનું છે. તો આ પ્રોપર 400 મીટરનું ગ્રાઉન્ડ છે. બીજું, મેં જેને પણ રિઝલ્ટ આપી દઉં ત્યાં જ તે રિઝલ્ટ આવે છે પોલીસમાં. કેમ? આ ફિલ્ડનો અનુભવ છે. હવે જો આ છોકરીઓ પણ સ્પ્રિન્ટ કરવાનું ચાલુ કરી છે. આ દીકરીઓ જો ફાસ્ટ દોડી રહી છે એકદમ. તમે જોઈ શકો છો બધી દીકરીઓ પોતપોતાની રીતના તાકાત મારી રહી છે. હવે બીજું ચક્કર છોકરીઓને ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આજ હવે ધીરે ધીરે જો આગળના દિવસો વધ્યા છે એમાં બહુ હાર્ડ ટ્રેનિંગ થવાની છે. કેમ કે 20 દિવસની અંદર રિઝલ્ટ આપવાનું છે અમારે. અને અમે કોઈ ફેંકતા નથી, બધા જ વિડીયો લાઈવ છે. અને એમાં કોઈ પ્રકારનું કોઈ એડિટિંગ આપ્યું નથી, અને એડિટિંગ આપવાના પણ નથી. કેમ? મારે કોઈ નામના કમાવાની નથી. હું પોતે સેનાનો જવાન છું, પેન્શનધારી છું. બહુ સારું છે, ફેમિલી બધું મારું સેટ છે. તો મારે કોઈ પબ્લિસિટી કરવાની કોઈ જરૂર નથી. મારે બસ દીકરીઓ દીકરાઓને ન્યાય આપવાનો છે બસ. તો એ તમે જોઈ શકો છો અમુક દીકરીઓ ચાલવા માંડી છે. અને જે વિડીયો જોઈને કોમેન્ટ કરે છે અમને બહુ જ આનંદ થાય છે. તમે લોકો કેટલા દૂરથી અમને કોમેન્ટ કરો છો, અમારું દિલ રાજી થાય છે આવું સાંભળીને. બીજું, અલગ મનના મુસાફરીને હિમાલય પર નડતો નથી, પણ જેને કશું નથી કરવું એને બધું નડે છે. તમે જોઈ શકો છો મેં સ્પ્રિન્ટ મારતો આવી રહ્યો છું. તમે જોવા મારો તો 85 કિલો વજન છે. મારા સ્ટેપ જોઈ લો એકદમ ઘોડાના જેમ છે. જો મારો વજન 10થી 15 કિલો ઓછો હોય તો હજી પણ હું મેદાન મારવાની શક્યતા રાખું છું. હોર્સોમાં મારું 6 મિનિટ ટાઈમ છે હજી અત્યારે પણ. તમે જોઈ શકો જો મારો 2 ચક્કર પૂરો થઈ ગયા. તો ટાઈમિંગમાં તમે જો વિડીયોમાં 3:50 જ થઈ છે. અને એના પહેલાં મેં સ્પીચ પણ આપેલી છે રેડી ગો કરતાં પહેલાં. અહીંયા 2 ચક્કર પૂરા થઈ ગયા બરાબર. મેં મારા ટાઈમે પૂરું કરી દો. છોકરીઓને એમને ટાઈમે પૂરું કરવાનું છે. તો તમે જોઈ શકો છો હજી જોવાના છે કેટલી છોકરીઓ આવી જાય છે. શાબાશ, દોડો દોડો, શાબાશ શાબાશ. ગુસ્સે રહો, જે બિલકુલ દોડે ના હોય સાઈડ થઈ જજો. શાબાશ શાબાશ, ગુડ, શાબાશ શાબાશ શાબાશ. 4 મિનિટ થઈ ગઈ તો શાબાશ 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 શાબાશ. જોઈ શકો છો 4:30 સુધી લઈ લે.
બરોબર છે, 4:30 સુધી બધાને ઉઠાવવાનો છું. આવી જા 10 સેકન્ડ. ચલો 5 સેકન્ડ. ચલો 4 સેકન્ડ. ચલો અહીંયા 4:30 મિનિટમાં ક્રોસ કરી છે આ છોકરીઓએ 2 ચક્કર. આવી જાવ તમને હાર્ટ ટ્રેનિંગ આગળથી મળતી રહેશે. બહુ સરસ. મેં બહુ સ્પ્રિન્ટ કરવાની હતી પણ મેં તોય બહુ ઓછું કર્યું. મેં 3:50 3:45ની અંદર 2 ચક્કર પૂરા કર્યા છે. તમે વિડીયોમાં જોઈ લેજો. સેકન્ડો હતી. પહેલાં દોડીને આવ્યો છું 2.5 કિલોમીટર. છોકરાઓ હતી, છોકરીઓ હતી બાજુ દોડે છું. તો મન હોય તો મારે જવાય, બાકી કોઈ ઓપ્શન છે નહીં. બરાબર છે. પાસ થવાનો કોઈ શોર્ટકટ નથી. ઓનલી ફોર મહેનત. પગથી દોરો, મનથી મક્કમ રહો. બીજી રહી શ્વાસની બીમારી. શ્વાસ તો 42 વર્ષની ઉંમર થઈ ગઈ. 30 વર્ષથી ઓમાં દોડું છું હું. કશું જ થતું નથી. કોઈ પ્રોબ્લેમ થવાનો નથી તમને. કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા થવાની નથી. જિંદગી 2 પ્રકારની માણસો જીવે છે. એક તો રાજાની જેમ, બીજી ગુલામની જેમ. મહેનત નહીં કરો તો 12 કલાક ગુલામની જેમ મહેનત કરવા તૈયાર રહેજો. અને જો અહીંયા મહેનત કરી લેશો તો 98 વર્ષ સુધી રાજાની જેમ જીવા બને. વિડીયો સારો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો. જય હિન્દ, વંદે માતરમ.